નમસ્કાર. આજનો વિડીયો એ લોકો માટે ઇમ્પોર્ટન્ટ છે જે લોકો એવું ફીલ કરે છે કે અમારી લાઈફ પહેલાં જેવી હતી એવી ને એવી જ છે. પહેલાં જે પ્રોબ્લેમ ફેસ કરતા હતા એ જ પ્રોબ્લેમ આવી રહ્યા છે. ઉલટા વધુ ને વધુ પ્રોબ્લેમ્સ આવી રહ્યા છે. લાઈફમાં કોઈ ચેન્જીસ નથી આવી રહ્યા. ઇન સ્પાઇટ ઓફ ડુઈંગ અફર્મેશન્સ કે ફોલોઈંગ લો ઓફ એટ્રેક્શન. ઓબ્વિયસ છે, તમે આ વિડીયો ક્લિક કર્યો છે, ઇટ મીન્સ કે તમે લો ઓફ એટ્રેક્શન ફોલો કરી રહ્યા છો. પણ તે છતાં બી અગર તમને રિઝલ્ટ નથી મળી રહ્યા તો આ વિડીયો જરૂરથી જોજો. યુ વિલ રિયલાઇઝ કે તમે ભૂલ ક્યાં કરી રહ્યા છો. અગર લાઈફમાં સેમ પેટર્ન ચાલી રહી છે, જે પહેલાં હતી એ જ આજે છે અને આવતીકાલે પણ એ જ પેટર્ન જોવા મળે છે, અગર સેમ ટાઈપ ઓફ પ્રોબ્લેમ્સ, સેમ ટાઈપ ઓફ શેડ્યુલ, તો એમાં પ્રોબ્લેમ એ છે કે આપણે સોલ્યુશન બહાર શોધીએ છીએ, બટ જે સોલ્યુશન આપણે જે ચેન્જીસ લાવવાના છે આપણી અંદર લાવવાના છે. અગર તમે સવારે ઉઠીને સૌથી પહેલાં તમે ફોન જુઓ છો, ફોન જોઈને સોશિયલ મીડિયા પર જાઓ છો કે બીજું કંઈ પણ કરો છો કે જેનાથી તમે સીધા ઉઠતાની સાથે એક્સટર્નલ વર્લ્ડ જોડે કનેક્ટ થઈ જાઓ છો, તો આ પ્રોબ્લેમ હંમેશા રહેશે. કારણ કે મેઇન વસ્તુ જે તમારે કરવાની છે એ છે કે સવારે ઉઠતાની સાથે ટાઈમ પોતાને આપવાનો છે, પોતાની અંદર જોવાનું છે. આપણે ઇન્ટરનલી પોઝિટિવ થવાનું છે, તો આપોઆપ આપણી બહારની સિચ્યુએશન પોઝિટિવ થઈ જશે. અગર દિવસની શરૂઆત પોઝિટિવિટી સાથે, ઇન્ટરનલ ચેકિંગ સાથે કરશો તો તમારી આજુબાજુનું વાતાવરણ એવું પોઝિટિવ થઈ જશે. આ વસ્તુ હું પણ કરું છું ને તમારે પણ દિવસમાં 3 વાર કરવાનું છે. સવારે ઉઠી અને ડીપ બ્રીથ લો, ઊંડો શ્વાસ. ઊંડા શ્વાસની સાથે સૌથી પહેલાં તો થેન્ક યુ બોલો ભગવાનને કે આજના દિવસ માટે ધન્યવાદ, આ સ્વસ્થ શરીર માટે ધન્યવાદ, અને આજનો દિવસ મારો એકદમ બેસ્ટ જ છે, આજનો દિવસ મારો એકદમ સરસ છે એ માટે ધન્યવાદ. હું ખૂબ સુખી ને સમૃદ્ધ છું, સ્વસ્થ છું, મારું ફેમિલી એકદમ સુખી છે, સ્વસ્થ છે એ માટે ધન્યવાદ. દિવસની શરૂઆત આ વસ્તુ ઊંડા શ્વાસ લઈ અને આ ફિલિંગ સાથે, આ બોલવાની સાથે શરૂઆત કરો. આ વસ્તુ કરવાથી તમારે અંદર ઇન્ટરનલ એ ફિલિંગ આવશે, ઇન્ટરનલ ચેન્જીસ થશે. આપણે સબકોન્શિયસ માઇન્ડનું રીવાયરિંગ થશે. કારણ કે પ્રોબ્લેમ શું થતી હોય છે, સવારે ઉઠતાની સાથે આપણે વિચારવા બેસી જાય છે, આજનો દિવસમાં મારે આ કરવાનું છે, પેલું કરવાનું છે, આ પ્રોબ્લેમને ફેસ કરવાનું છે, આજે આની ડેડલાઇન છે. મતલબ ધ મુમેન્ટ વી વેક અપ, આપણે આજના દિવસમાં કયા કયા પ્રોબ્લેમ્સ આવવાના છે કે વોટ આઈ હેવ ટુ ફેસ, એ બધાનો થોટ પ્રોસેસ ચાલુ થઈ જાય છે. કારણ કે આપણને ખબર છે કે મેં આ એક્સ સ્ટેપ લીધો છે તો એનું રિઝલ્ટ વાય આવવાનું છે. જે પાસ્ટના અનુભવો હોય એ બેઝિસ ઉપરથી વી જસ્ટ પ્રિડિક્ટ કે હા ભાઈ આજે મારે આ ડેડલાઇન ક્લિયર કરવાની છે, આજે મારું આટલું વર્ક કમ્પ્લીટ કરીને આપવાનું છે, પણ આ વર્ક તો એટલું ટફ છે, આના માટે મારે આટલા જણા જોડે ફોલોઅપ કરવાના છે. મતલબ એન નંબર ઓફ થોટ્સ ઉઠતાની સાથે શરૂ થઈ જતા હોય છે આપણા માઇન્ડમાં, અને એ થોટ્સ આવવાની સાથે સાથે એ બધી ફિલિંગ્સ, ઇમોશન્સ, એ બધું જ ડિસાઇડ કરી લે છે કે આજનો દિવસ આપણો કેવો જશે. કારણ કે ઓલરેડી સબકોન્શિયસ માઇન્ડને ઉઠતાની સાથે મેસેજ મળી ગયો કે ભાઈ યસ, આ ડેડલાઇન માટે તો એકદમ નેગેટિવ છે કે હા બી મારે આ ડેડલાઇન જબરજસ્તી કરીને આપવાની છે, કે મારે આટલા ફોલોઅપ જબરજસ્તી કરવાના છે. એ બધું જે નેગેટિવિટી છે જઈ રહી છે માઇન્ડમાં, એટલે એ રીતેની જ આખા દિવસમાં આપણને સિચ્યુએશન મળવાની છે. કારણ કે એ આપણું બધું પાસ્ટમાં તમારી પાસે ઓલરેડી થઈ ગયું હતું, તો એટલે એ તમે થોટ એ કરો છો, એમાં તમારો પણ વાંક નથી. જસ્ટ બિકોઝ કે પાસ્ટમાં એ સિચ્યુએશન તમે ભોગવી છે, તો ઉઠતાની સાથેના એ ટેન્શન શરૂ થઈ જતા હોય છે. બટ આજથી એ ચેન્જ કરો. ઉઠતાની સાથે ઊંડો શ્વાસ લઈને જસ્ટ ફીલ હેપી કે આજે હું એકદમ સ્વસ્થ ઉઠી એ માટે ધન્યવાદ. આજનો દિવસ એકદમ બેસ્ટ છે એ માટે ધન્યવાદ. આજનો દિવસ એકદમ મારા માટે બેસ્ટમાં બેસ્ટ નીકળશે અને હું એકદમ સ્ટ્રોંગ છું. આઈ વિલ ડુ માય બેસ્ટ ટુડે, અને એનું રિઝલ્ટ મને બેસ્ટ મળવાનું છે. આ એક થોટ સાથે તમારો દિવસ શરૂ કરો.
ઓકે, દિવસ તો આવી રીતે સ્ટાર્ટ કર્યો, રાઈટ. નાઉ ડ્યુરિંગ ધ ડે જે પણ ટાસ્ક આવ્યા કે હાઉસહોલ્ડ ચોર્સ કે જે પણ છે એમાં પણ આપણું એક રૂટીન હોય છે, રૂટીન કામ હોય છે વિથ રૂટીન પેટર્ન ઓફ થોટ્સ. એમાં પણ એટ ધ મિડલ ઓફ ધ ડે ટેક અ ડીપ બ્રીથ, ઊંડો શ્વાસ લો અને એની સાથે બોલો કે યસ, આજના દિવસ માટે ધન્યવાદ. આજના દિવસ માટે હું ખૂબ ખૂબ આભારી છું કે આજનો દિવસ બહુ જ સારો જઈ રહ્યો છે અને હું ખૂબ જ ભાગ્યશાળી છું. હું ખૂબ જ ભાગ્યશાળી છું કે આજના દિવસના બધા જ કામ મારા બહુ જ ઇઝીલી થઈ રહ્યા છે. આઈ એમ ઓલવેઝ એટ ધી રાઇટ પ્લેસ એટ ધી રાઇટ ટાઈમ. મને હંમેશા સારા અને પોઝિટિવ લોકો મળી રહ્યા છે, એ બદલ ખૂબ ખૂબ આભાર. સો આ વસ્તુ તમારે એટ ધ મિડલ ઓફ ધ ડે કરવાનું છે. અને રાત્રે સૂતા પહેલાં, રાત્રે જેવા આપણે સૂવા જઈએ એટલે આખા દિવસમાં જે પણ થયું હોય એ બધું આપણા મગજમાં આવી જતું હોય છે. સારા કરતાં ખોટું વધારે આવતું હોય છે કે આણે આ કર્યું, આણે પેલું કર્યું, આવતીકાલે આ થશે. નો, ડોન્ટ ડુ દેટ. ફક્ત અને ફક્ત સૂતા પહેલાં ઊંડો શ્વાસ લઈને બી થેન્કફુલ કે આજના દિવસ માટે ધન્યવાદ. હું સ્વસ્થ, સુખી અને સમૃદ્ધ છું એ માટે ધન્યવાદ. આનાથી તમે આવતીકાલના દિવસ માટે બી તમારા સબકોન્શિયસ માઇન્ડને રીપ્રોગ્રામ કરી દીધો કે યસ, એ આજે તો બહુ ખુશ છે એટલા માટે કાલનો દિવસ બી બહુ જ સરસ જવાનો છે. સો આપણે આ રીતે આપણા સબકોન્શિયસ માઇન્ડને રીવાયર કરવાનું છે વિથ ધ પોઝિટિવિટી એન્ડ ગ્રેટિટ્યૂડ કે યસ, આ બધી સારી સારી વસ્તુઓ માટે ધન્યવાદ અને આવનાર દિવસ પણ મારા માટે સારો જ જશે એ માટે ખૂબ ખૂબ ધન્યવાદ. કોઈ નેગેટિવ થોટ્સ નહીં, કોઈ બીજા માટે ઈર્ષા કે ગુસ્સો કે દ્વેષ નહીં. સૂતા પહેલાં તો બિલકુલ પણ નહીં, કોઈના માટે કશું જ નહીં. ફક્ત અને ફક્ત આભાર, ધન્યવાદ ભગવાન માટે કે આજનો દિવસ મને દેખાડ્યો એ માટે ધન્યવાદ. હું સ્વસ્થ છું એ માટે ધન્યવાદ. આજના દિવસમાં મેં ભરપેટ ભોજન કર્યું એ માટે ધન્યવાદ. મારો પરિવાર મારી સાથે છે એ માટે ધન્યવાદ. મને ફ્રેશ એર મળી રહી છે, પીવા માટે પાણી મળી રહ્યું છે, હું ફોનનું બિલ પે કરી શકું છું એ માટે ધન્યવાદ. આ બધી બહુ નાની નાની વસ્તુઓ છે જે આપણે ઇગ્નોર કરીએ છીએ, પણ આ નાની નાની વસ્તુઓનો તમે જેટલો પણ ધન્યવાદ કરશો એટલું જ તમારું માઇન્ડ રીવાયર થશે, રીપ્રોગ્રામ થશે પોઝિટિવિટી માટે. કારણ કે આપણા માઇન્ડમાં નેગેટિવિટી ભરાઈ ગઈ છે. એ નેગેટિવિટીને કાઢવા માટે નાની નાની વસ્તુઓ હેલ્પફુલ થશે અને આ નાની નાની વસ્તુઓના આભારથી તમને મોટી મોટી વસ્તુઓ ખૂબ સરળતાથી મળી જશે. આ હું મારા પર્સનલ અનુભવથી કહી રહી છું. આ એકચ્યુઅલમાં કામ કરે છે. ગ્રેટિટ્યૂડ એકચ્યુઅલમાં કામ કરે છે. પ્રોબ્લેમ એ થાય છે કે આપણને જ્યારે કોઈ પણ વસ્તુ મળી જાય ને એ પછી આપણને એનું ઇમ્પોર્ટન્ટ નથી રહેતું. પેલું ગુજરાતીમાં કહેવાય છે ને, શેઠ આયા વખારે પડ્યા. એ વસ્તુ મેળવવા માટે તો તમે બહુ જ મહેનત કરી હશે. આમાંથી ઘણા બધા રિલેટ તમે કરી શકશો આ વસ્તુ જોડે કે મેળવવા માટે તમે અથાગ મહેનત કરી અને એ વસ્તુ મળ્યા પછી એનું કોઈ જ ઇમ્પોર્ટન્સ નથી રહેતું. કારણ કે યુ ટેક ઇટ ઇઝી કે હા, આ તો મારી પાસે છે. પણ એ વસ્તુને ટકાવી રાખવા માટે આભારની ભાવના હંમેશા આપણામાં હોવી જોઈએ, કૃતજ્ઞતા હંમેશા આપણામાં હોવી જોઈએ. ગ્રેટિટ્યૂડ ઓલવેઝ, એક સેકન્ડ, એક શ્વાસ માટે આપણામાં ગ્રેટિટ્યૂડ હોવો જોઈએ. જ્યારે તમે તમારા દરેક શ્વાસ જોડે ગ્રેટિટ્યૂડને જોડી દેશો તો આ જીવનમાં કોઈ પણ એવી વસ્તુ નહીં હોય કે જેના માટે તમારે દુઃખી થવું પડશે. આ વસ્તુ કરીને જુઓ અને આપના અનુભવો મારી જોડે શેર કરો.